બહુ મોટી વાત છે. આ પીએચડી નું લેસન છે, એકડિયા બેગડિયા નહીં. આ એટલા માટે વાત. સ્વામીજી મહાસમર્થ પુરુષ, એની ગોદ આપણને મળી. ચિંતા જ ના કરતા. આપણી ચિંતા એ કરે જ છે. એ ગયા હોત ને તો ચિંતા ના કરત. એ છે એટલે ચિંતા કરે. એ જઈ ના શકે. બહુ સાચી વાત કહું છું. ન જાય એટલે ખૂબ વિશ્વાસ રાખજો, પણ ભજન કરજો બરાબર. સેવા ભક્તિના સંકલ્પો પૂરા કરે જ તો આપણે આજે એ સંકલ્પ કરવો છે. બાપા કેવા, ઓહો, સ્વામીજી અમને કહેતા કે અમે કશું નથી કર્યું, બાપા એમના જેવા સુખિયા કર્યા, તો આપણને બી એના જેવા સુખિયા કરશે. આપણે સ્વામીજીનો માર્ગ લીધો છે ને એ માર્ગે ચાલવું છે, તો આપણને કરે જ. પણ આપણે માર્ગ ચૂકવો નથી. ક્યારેય 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 ભૂલે ચૂકે પણ કોઈની નેગેટિવ વાત કરવી નથી, સાંભળવી નથી, મનથી વિચારવી નથી અને ચાલવા દેવી નથી. આપણા ગમે એટલા દોષ સ્વભાવ પ્રકૃતિ છે ને એની એને ચિંતા જ નથી. આની ચિંતા છે કે તમે સંબંધવાળા મુકેટમ પડતા નહીં. મહેરબાની કરી ભૂલ થઈ છે બહુ સહજતાથી માફ કરશે, માફી માગશો એટલે. અને એટલે જ આપણે કાયમ વાત કરીએ છીએ કે રોજનું દેવ રોજ ચૂક્યા વગર સૂવું નહીં. વધારે તો છેલ્લે 20 મિનિટ. આપણે સ્વામીજી બે જ છીએ. તે વખતે નો મોબાઈલ, નો છોકરા છૈયા, કશું નહીં. આપણે સ્વામીજી બે જ છીએ. અને એ રીતે ભજન કરીને આખા દિવસનું સર્વૈયું કાઢીને એમના ચરણોમાં મૂકીએ.